તો તમને બધાને ખબર છે કે આપણે જ્યારે કોઈ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને તો એનો ડર હોય. જેવી રીતે 10th 12th ની બોર્ડ એક્ઝામ, JEE, નીટ, આ બધી એક્ઝામનો જે ફિયર છે ને તે એકચ્યુઅલ એક્ઝામ કરતા બહુ મોટો છે. જ્યારે એકચ્યુઅલી એ વસ્તુ આવે છે ને ત્યારે એટલી ડરામણી નથી હોતી, પણ એનું બિફોર જે હોય છે ને તે બહુ ડરામનું હોય છે. તો અત્યારે બી તમારા બધાને ડર એ વસ્તુનો લાગે છે કે મને કરવું તો છે, પૈસા કમાવા છે, પણ કેવી રીતે કમાવું, ક્યાંથી કમાવું, મારું મગજ જ નથી કામ કરતું. અને કોઈ વાર કોઈ મારા જેવા બી હોય કે એને પૈસા તો કમાવા છે, પણ એનું મગજ એટલે કામ નથી કરતું કે એને આ બી કરવું છે, પેલું બી કરવું છે, પેલું બી કરવું છે, પેલું બી કરવું છે, પેલું બી કરવું છે. એને બધી વસ્તુ કરવી છે કે મને બહુ બધા પ્રોજેક્ટ પર કામ કરવું હોય તો એનું કોઈક વખત બહુ ખરાબ પરિણામ એ આવે. સારું પરિણામ તો આવે જ છે 100%. આપણે જે બી વિચારીએ, જે બી કરીએ અને એક્ટિવ માઇન્ડથી વિચારવું હોય તો બહુ સારી વસ્તુ છે. એકચ્યુઅલી એક્ટિવલી વિચારવું હોય તો બહુ જ મોટી વસ્તુ છે અને બહુ સારી વસ્તુ છે. વિચારવું જ જોઈએ અને દરેક ઓપોર્ચ્યુનિટીને ટ્રાય કરવી જોઈએ. કેમ નહીં? દરેક ઓપોર્ચ્યુનિટીને આપણે ટ્રાય કરીએ, બરાબર. અને આપણને નથી ખબર કે કયા દરવાજામાં ખજાનો છે. જેવી રીતે એક સ્ટોરી મેં આગળ કહી હતી કે 100 દરવાજા વાળો એક મોટો હોલ તમને આપી દેવામાં આવે અને તમે 50, 60, 70, 80 દરવાજા ખોલો, 99 સુધી ખોલો ને પછી થાકી જાઓ કે યાર આટલામાં નથી નીકળવું, હવે આમાં શું નીકળવાનું, એમ કરીને છોડી દો. અને એ જ લાસ્ટ દરવાજાની અંદર ખજાનો હોય. તો કોઈ દિવસ બી હિંમત નહીં હારવાની. ટ્રાય ફોર ધી બેસ્ટ. હંમેશા નવા નવા રસ્તાઓ શોધવાની કોશિશ કરવાની.